નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતી બે યુવતીઓ અગમય કારણોસર નભોઈ કેનાલમાં કૂદકો મારીને આપઘાત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ ચુંડાળ કેનાલમાંથી બંનેના મુદ્દે બહાર કાઢવામાં આવ્યા છે। આ અંગે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર LD આડેદરાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ એક યુવતી કેનાલમાં પડતું મૂકતા પહેલા પોતાના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે પોતાની બેનપણી સાથે આપઘાત કરવા જઈ રહી છે। જે બાદ પરિવારજનોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેના ફોન સ્વિચ ઓફ આવતા હતા। આથી પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। આ બાબતની જાણ થતાં અડાલજ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડનો કાફલો નભોઈ કેનાલે પહોંચ્યો હતો। જો કે કેનાલના પાણીનો પ્રવાહ વધારે હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હોવાના આશંકાએ શોધખોળ હાથ ધરતા આખરે ચુંડાળ કેનાલમાંથી બંનેના મુદ્દે મળી આવ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।